વિસાવદરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી। વિસાવદરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ આયોજિત શોભાયાત્રા વિસાવદરના રામજી મંદિરથી પ્રસ્થાન કરેલ, ત્યાંથી સરદાર ચોક મેઇન બજાર થઈને રામજી મંદિરે પૂર્ણ થયેલ હતી। શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। રથયાત્રાનું સ્વાગત કરવા માટે અલગ અલગ એનજીઓ દ્વારા સરબત છાસની પ્રસાદી આપવામાં આવેલ હતી। ત્યારે બજરંગ દળ પ્રમુખ કુણાલ વિકમા દ્વારા લોકોને હિન્દુ તહેવારોમાં એકજૂથ થઈને જન્માષ્ટમી, રામનવમી જેવા તહેવારોમાં દરેક લોક ભાગ લેવો જોઈએ તેવી અપીલ કરી હતી। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। શ્રી રામ આજે વિસાવદરમાં ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા નથી, બહોળી સંખ્યામાં પ્રજાજનો હતા। ઠેર ઠેકાણે પ્રજા શરબતના, કોલ્ડ્રિંકના, છાશના બધા સ્ટોલ હતા અને હું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબાર, અમારા ઘર પાસે એટલે કે સાંઈ પાન પાસે અમે વર્ષો થયા એક હિન્દુ જાગૃતિ માટે આ સ્ટોલ બનાવીએ છીએ અને બધાને પ્રસાદ લેવડાવીએ છીએ। જય શ્રી રામ। જય શ્રી રામ। હું કુણાલ વિકમા, વિસાવદર તાલુકા બજરંગ દળ પ્રમુખ। આજરોજ રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 2 ટ્રેક્ટર હતા, તેમાં સ્વામિનારાયણ મંદિરનું એક હતું અને બીજું એક રામજી મંદિરનું હતું। નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું હતું, તેમજ હરેક જગ્યાએ શરબતોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। અને આ જ રીતે હિન્દુઓ ભેગા થાય તથા વિસાવદરની જનતાને ખાસ એક અપીલ છે કે રામનવમી જેવા, જન્માષ્ટમી જેવા તહેવારોમાં ભેગા થાય, એક દિવસની રજા પાડે અને સૌ હિન્દુઓ ભેગા મળીને આ પ્રસંગ ઉજવે, તે રીતની ખાસ અપીલ છે। જય શ્રી રામ।